फ्रेंड्स लेक्चर 1 ની અંદર આપણે આટલે સ્ટોપ થઈ ગયા હતા. એક અચાનક ફોન આવી ગયો એટલે મને લેક્ચર સ્ટોપ કરવું પડ્યું. ઓકે, અહીંયા એફ ઇઝ ઇક્વલ ટુ 10 ન્યૂટન ઇન નોર્થ ડાયરેક્શન્સ એની ચર્ચા કરતા હતા. 10 એ સામાન્ય રીતે મૂલ્ય કહેવાય અને નોર્થ એટલે ઉત્તર એ દિશા કહેવાય. તો અહીંયા મૂલ્ય અને દિશા આવી મતલબ એફ એ સામાન્ય રીતે સદિશ ભૌતિક રાશિ કહેવાય. ચલો આ તો તમને સમજણ પડતી હશે. તો મતલબ હવે એવું થયું, જો એફને આપણે સદિશ રાશિ ભૌતિક રાશિ કહેતા હોય મતલબ વેક્ટર ફિઝિકલ ક્વોન્ટિટી કહેતા હોય તો આને બતાવું કેવી રીતે. જુઓ, વેક્ટર ફિઝિકલ ક્વોન્ટિટીને સામાન્ય રીતે આપણે એફ લખી દેવાનું પહેલાં એફ, અને આ એફના ઉપર આ રીતે એરો મારી દેવાનો. એફ લખીને એના પર એરો માર દો તો એફ એ બળ છે. એરો મારો એનો મતલબ એ સદિશ છે. તો જેના પર આ રીતે એરો મારે હોય ને તમારે સમજી જવાનું કે એનો મતલબ એ સદિશ ભૌતિક રાશિ છે. આ સિવાય એક બીજો સિમ્બોલ એ છે. જુઓ, બીજો સિમ્બોલ કયો થાય તો એફને તમે આ રીતે બતાવી શકો, આ રીતે. એટલે તમારામાંથી ઘણાને ખબર પડી કે સાહેબ આ ઘાટાક્ષરે બતાવવાનું. વાત સાચી છે, ઘાટાક્ષરે બતાવો તો પણ એ સદિશ સ્વરૂપ થાય. પણ અહીંયા તમે વિચારો, ઘાટી પેન લઈને તમે આખો દિવસ ઘાટાક્ષરે કરી શકો નહીં. એટલે તમારી પાસે એક જ ઓપ્શન બધા છે કે એફ લખી અને તમારે આ રીતે તીર મારવાનું. તો આ વેક્ટર સદિશ એટલે કે સદિશ સ્વરૂપે રિપ્રેઝન્ટેશન આ રીતે થાય. હવે માની લો ખાલી કોઈ એવું કહે કે આ રીતે માહિતી આપી છે એફ ઇઝ ઇક્વલ ટુ 10 ન્યૂટન. આ પોતે સદિશ રાશિ છે પણ ફક્ત મૂલ્ય એકલું જ આપ્યું હોય. તો મૂલ્ય એકલું આપ્યું હોય તો મૂલ્ય એકલા બતાવવા માટે આ રીતે ઉપયોગ કરવાનો. ખાલી એફ લખવાનો, ખાલી એફ લખો એટલે મૂલ્ય એકલું થાય. અથવા બીજો સિમ્બોલ આ રીતે છે, તમે સદિશ સ્વરૂપે જો એફ લખી દો ભૂલથી આ રીતે તીર વાગી ગયું તો તમે બંને બાજુ માનાંક કરી દો. તો આનો મતલબ શું થાય? એફનું મૂલ્ય. આનો મતલબ શું થાય? એફનું મૂલ્ય. આનો મતલબ શું થાય? સદિશ એફ મતલબ મૂલ્ય વત્તા ડાયરેક્શન. અને આનો મતલબ પણ શું થાય? સદિશ એફ મૂલ્ય પ્લસ ડાયરેક્શન. આઈ હોપ તમે સમજી શકતા હશો. બરાબર, તો આટલી ચર્ચા આપણે કરેલી છે. આના પછીનો નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે જવાનો પ્રયત્ન કરીએ. 2 મિનિટ કન્ટિન્યુ રાખજો ખાલી. ઓકે, આના પછીનું નેક્સ્ટ પોઈન્ટ સ્થાન સદિશો અને સ્થાનાંતર સદિશોનું છે. હવે તમને એવું થાય કે સાહેબ સ્થાન સદિશ સ્થાનાંતર સદિશની થિયરી પૂછાય તો હું પહેલાં ક્લિયર કરી નાખું. આ થિયરી પરીક્ષામાં પૂછાતી નહીં હોતી, તમારે ખાલી સમજવાનું છે. એક સમજી લો. જુઓ, માની લો કે ચેપ્ટર નંબર 3નું થોડુંક રિવિઝન કરી લઈએ. ચેપ્ટર નંબર 3 એમાં મેં આ રીતે એક આકૃતિ બતાવી હતી. તમને આઈ હોપ કે તમને યાદ પણ હશે. ઓકે, માની લો અહીંયા કોઈ કણ છે એ છે, આ કણ એ છે. બરાબર, અહીંયા કોઈ કણ છે એ બી કણ છે, આ રીતે કોઈ કણ બી છે. બરાબર, હવે તમે આનું સ્થાન કેવી રીતે નક્કી કરશો? આ ટી બરાબર 0 સમયની સિચ્યુએશન છે, પ્રારંભિક સમયની. હવે તમે આ કણનું સ્થાન કેવી રીતે નક્કી કરશો? ચેપ્ટર નંબર 3 પ્રમાણે વિચારવાનું છે. તો કણનું સ્થાન કેવી રીતે નક્કી થાય? સંદર્ભ બિંદુથી. સંદર્ભ બિંદુ તરીકે શું લેવાનું? હંમેશા ઉદ્ગમ બિંદુ. તો સંદર્ભ બિંદુ થઈ ગયું. તો મતલબ આટલાથી આટલું જે અંતર છે, આટલાથી આટલું જે અંતર છે એને આપણે કહીએ છીએ સ્થાન. આને કહેવાય એક્સ એ. એક્સ એનો મતલબ શું થાય? કણ એનું સંદર્ભ બિંદુથી અંતર. એકદમ સિમ્પલ છે, કણ એનું સંદર્ભ બિંદુથી અંતર. એ જ રીતે કણ બીનું સંદર્ભ બિંદુથી અંતર કેટલું થાય? તમે એને કહી શકો છો એક્સ બી. તો આ શું થયું? આ સ્થાન થયું. કણ એનું સંદર્ભ બિંદુથી અંતર મતલબ એ કણ એનું સ્થાન કહેવાય. ક્યાં છે કણ એ? તો એક્સ એ સ્થાન પર. ક્યાં છે કણ બી? એક્સ બી સ્થાન પર. તો આ સ્થાન થયા. અને આ જે છે, આ જે છે બંને વચ્ચેનું અંતર, આટલાથી આટલું અંતર. માની લો કણ એ ગતિ કરીને અહીંયા આવે છે બી આગળ, તો આ બંને વચ્ચેનું શું કહેવાય? સ્થાનાંતર કહેવાય. સ્થાનાંતરને આપણે શું કહીએ છીએ? ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ આ કેટલું અંતર છે? એક્સ બી. એક્સ બીમાંથી કેટલું બાદ કરવાનું? એક્સ એ. તો એક્સ બી માઇનસ એક્સ એ. આઈડિયા આવે છે? આ ચેપ્ટર નંબર 4ની અંદર શરૂઆત કરી હતી કે નથી કરી? બરાબર, સ્થાનાંતર બી તમને આ રીતે સમજાવ્યું હતું. અહીંયા આપણે ચેપ્ટર નંબર 4ની ચર્ચા કરવાની છે. ચેપ્ટર નંબર 4માં થોડુંક અલગ છે. જુઓ, સૌથી પહેલાં તો તમે એ સમજી લો, આ કોઈ સુરેખ પદ પરની ગતિ જ નહીં, આ તો સમતલમાં ગતિ છે. અને સમતલમાં ગતિ હોય તો તમારે યામ પદ્ધતિનો ફરજિયાતપણે ઉપયોગ કરવો પડે. મતલબ આ રીતે આ તમારો એક્સ યામ અને આ તમારો વાય યામ.
मतलब कंपलसरी याम पद्धति वापरवी पड़े। आई होप कि तमे समझता हशो, एकदम इजी है बराबर। हवे मारे अहींया शुं बताववानुं छे, कोई कणनुं अंतर, मतलब मानी लो अहींया कोई कण छे, आ रीते आटला कोई कण छे, आ कण आ रीते गति करे छे, आ रीते गति करे छे, तो मैं आ कणनी गति बतावी बराबर। अब मानी लो कण शरूआत में अहींया आवे छे आटला, आ जग्याने आपणे कही दीए क्यू, अने त्यांथी थोड़ाक समय बाद कण गति करीने अहींया आवे छे, आ बिंदुने कही दीए आपणे आर बिंदु। तो बे स्थान है, जेम अहींया स्थान हतुं ने ए अने बी, एवी रीते अहींया क्यू अने आर छे। ओके डन। अब प्रश्न ये नक्की थाय कि चलो एनुं तमे संदर्भ बिंदुथी अंतर एक्से कीधुं, तो आ क्यूनुं स्थान कयुं कहेवाय? तमे विचारो क्यूनुं स्थान क्यांथी नक्की थाय? संदर्भ बिंदुथी। तो संदर्भ बिंदुथी स्थान आ रीते नक्की कराय, आ रीते एरो मारी। आइडिया आवे छे? आ क्यूनुं शुं थयुं? स्थान सदिश कहेवाय। आ एनुं शुं हतुं? फक्त स्थान हतुं। एक्से मतलब एनुं स्थान कहेवाय, ज्यारे आ जे छे स्थान सदिश कहेवाय, कारण समतल में गति है, आटलो ज फरक। आ तमे स्थान कहो छो, आ एनुं स्थान एक्से कहेवाय, तो अहींया आ क्यूनुं स्थान आ सदिश कहेवाय। अने आ सदिशने हूँ कई रीते बतावुं? एक्से वडे बतावुं अथवा एक्स क्यू वडे बतावुं? ना बतावाय। आ अक्ष कई हती जुओ, आ एक्स अक्ष छे, एटले आ अंतरने एक्स ए कीधुं, आ अंतरने एक्स बी कीधुं। आ वाय अक्ष पर लो तो वाय ए लखाय, वाय बी लखाय, पण आ तो एक्स ने वाय नी वच्चे छे। तो ए वखते આપણે જનરલ સિમ્બોલ વાપરીએ છીએ, જે સિમ્બોલ છે સ્મોલ આર, આ રીતે। તો અહીંયા આને કહેવાય R1 સ્થાન સદિશ, પણ આ રીતે તીર મારવું પડે। જુઓ આમાં નામાં ફરક જુઓ, એક્સની જગ્યાએ આર કેમ લખ્યો? કારણ કે આ એક્સ એક્સ છે, આ એક્સ અક્ષ પરનું સ્થાન હતું, જ્યારે આ તો એક્સ અને વાયની, આ એક્સ અને આ વાયની વચ્ચે છે, એટલે આપણે એને આર સિમ્બોલ આપીએ છીએ। પણ કણનું પહેલું સ્થાન છે એટલે R1 લખ્યું અને એના પર ફરજિયાત સદિશ બતાવ્યો। એ જ રીતે આર બિંદુ માટે આ રીતે દોરી શકો, સિમિલર પોઝિશન ઉપર બરાબર। અને આ સ્થાન સદિશને આપણે કહી દઈશું R2 સ્થાન સદિશ। તો આ બંને સ્થાન સદિશ થઈ ગયા। હવે સ્થાનાંતર સદિશ કેવી રીતે નક્કી થાય? તો સ્થાનાંતર સદિશ એટલે બંને બિંદુઓ વચ્ચે જોડતો શોર્ટકટ, આ રીતે થઈ ગયું શોર્ટકટ। આને આપણે કહેશું ડેલ્ટા એક્સની જગ્યાએ અહીંયા ડેલ્ટા આર પણ સદિશમાં। તો ડેલ્ટા આર બરાબર શું થશે? અહીંયા x2 - x1 હતો, એની જગ્યાએ અહીંયા થશે R2 - R1। તો તમે એવું લાગતું હશે સાહેબ આમાં તો કંઈ છે જ નહીં, શું શું ચેન્જ થયું જુઓ। એક તો આ એક પરિમાણ છે, એની જગ્યાએ દ્વિપરિમાણ છે, નંબર 1। નંબર 2માં શું ચેન્જ થયું? આ એક્સ સિમ્બોલ છે, અહીંયા આર છે બરાબર, બીજું કોઈ ચેન્જીસ જ નહીં। અહીંયા ડેલ્ટા એક્સ લખો છો ને જગ્યાએ ડેલ્ટા આર લખો છો, અહીંયા ઉપર તીર મારો છો, જ્યારે અહીંયા તીર નહીં મારતા। આઈડિયા આવે છે? તો R1 અને R2, R1 અને R2ને આપણે કયા સદિશ કહીએ છીએ? સામાન્ય રીતે આપણે એને સ્થાન સદિશો કહેતા હોઈએ છીએ। અને જે ડેલ્ટા આર છે એ ડેલ્ટા આરને આપણે શું કહીએ છીએ? સ્થાનાંતર સદિશ। ઓકે ડન। ચલો આ તો તમને આવડતું હશે। એના પછી અહીંયા એક પોઈન્ટ છે સદિશોની સમાનતા। સદિશને સમજવા માટે બધું બેઝ છે, એટલે તમારે આને સમજવું પડે। ચલો સૌથી પહેલું આપણે અહીંયા ચર્ચા કરીએ સમાન સદિશો। ઓકે, ઇક્વલ વેક્ટર। સમાન સદિશો એટલે શું? તો સદિશ કોને કહેવાય? જેનું મૂલ્ય અને દિશા હોય। એટલે તમારા બધી ઘણા કહી દેશે કે સાહેબ સમાન સદિશોનો મતલબ એ થાય કે જે ભૌતિક રાશિનું મૂલ્ય અને દિશા બંને સમાન હોય, મૂલ્ય અને દિશા સમાન હોય એ પ્રકારના સદિશોને સમાન સદિશો કહેવાય। જસ્ટ એક ઉદાહરણ આપી દઉં। ધારો આ એક સદિશ છે, સદિશ એ, એ જ રીતે આ પણ એક સદિશ છે, સદિશ બી। તો આ બંને સદિશનું મૂલ્ય જુઓ, આટલાથી આટલી લંબાઈ માપો, આટલાથી આટલી લંબાઈ માપો, મૂલ્ય સરખું છે। સામે તીર જુઓ, તીર પણ બંનેની એક જ દિશામાં છે, मतलब डायरेक्शन पण सेम है। तो आ प्रकारना बंने सदिशोने सामान्य रीते आपणे समान सदिशो कहेता होईए छीए। एना पछी बीजो प्रकार छे ए छे असमान सदिशो। हवे अहींया घणाने खबर पड़ती हशे असमान सदिश मतलब सदिशनो मतलब मूल्य अने दिशा बंने थाय, पण आ बधे बंने असमान होय।
મૂલ્ય અને દિશા અસમાન હોય તો એ પ્રકારના સદિશોને આપણે અસમાન સદિશો કહીએ છીએ. લાઈક ઉદાહરણ તરીકે આ રીતે આ સદિશ એ છે અને આ સદિશ બી છે. તો જો આની લેન્થ વધુ છે એટલે કે એનું મૂલ્ય વધુ છે, આની લેન્થ ઓછી છે મતલબ આનું મૂલ્ય ઓછું છે. આનું તીર આમ છે, આનું તીર આમ છે મતલબ ડાયરેક્શન પણ અલગ અલગ છે. તો આ પ્રકારના સદિશોને સામાન્ય રીતે આપણે અસમાન સદિશો તરીકે ઓળખતા હોઈએ છીએ. એના પછી ત્રીજો પ્રકાર છે સમાંતર સદિશ. તો ઘણા બધાને ખબર પડી ગઈ સમાંતર સદિશો મતલબ શું સરખું હોય, દિશા કા મૂલ્ય. તો તમે તરત કહી દો સાહેબ સમાંતર સદિશની અંદર દિશા સમાન હોય. કોઈ પૂછે સાહેબ મૂલ્ય, કોઈ ગેરંટી નહીં, ખબર જ નહીં મને, મારે તો ખાલી દિશા સમાન હોય તો એને સમાંતર સદિશ કહેવાય. ધેટ્સ ઓલ. માની લો આ રીતે આ સદિશ એ છે અને આ સદિશ બી છે, તો આ બંને સમાંતર સદિશ કહેવાય કે ના કહેવાય? જુઓ મૂલ્ય કેવા છે અલગ અલગ, કોઈ પ્રોબ્લેમ નહીં, પણ દિશા તો સેમ છે. દિશા સેમ હોય તો એને સમાંતર સદિશ કહેવાય. બરાબર. એક આર્ય ઉદાહરણ લઈ શકો છો. બીજું ઉદાહરણ ધારો હું આ રીતે લઈ શકું, એ અને બી. ચલો આને સમાંતર સદિશ કહેવાય? કહેવાય. જો દિશા એક છે, મૂલ્ય પણ એક છે. મૂલ્ય એક હોય કે ના હોય કોઈ પ્રોબ્લેમ નહીં, મારે તો દિશા એક જુઓ, તો આને સમાંતર સદિશ કહેવાય કે ના કહેવાય? કહેવાય. મતલબ શું થયો કે સમાન સદિશો છે એને સમાંતર કહેવાય. આ સમાન સદિશો જે છે એને સમાંતર કહેવાય? હા કહેવાય, એની દિશા એક જ હોય. પણ સમાંતર સદિશને સમાન સદિશ કહેવાય? જો આ સમાંતર સદિશો છે તો એને સમાન સદિશ કહેવાય ના. બરાબર. તો ધ્યાન રાખજો. જુઓ અહીંયા એક વસ્તુ આ બનશે કે સમાંતર સદિશ હોય ને, સમાંતર સદિશ એને સમાન સદિશ ન કહેવાય, પરંતુ સમાન સદિશ હોય ને તો એને સમાંતર સદિશ ફરજિયાતપણે કહી શકાય, એટલે કહેવાય. આઈડિયા આવે છે મિત્રો? બરાબર. આ બધા પ્રકાર છે, મેં જે તમારી સાથે ચર્ચા કરવાનો પ્રયત્ન કર્યો. આપણે આગળ જઈએ. ચોથો પ્રકાર જે છે એ સામાન્ય રીતે અસમાંતર સદિશ છે. તો જ્યારે અસમાંતર સમાંતર આવે ને એટલે ફક્ત દિશાની વાત કરવાની. અસમાંતર કોને કહેવાય? કે જેમાં દિશા સમાન ન હોય. દિશા સમાન ન હોય, મૂલ્ય સમાન હોય કે મૂલ્ય સમાન ન હોય, ધેટ્સ આર નોટ અવર મેટર. જુઓ એક ઉદાહરણ આપો. ધારો કે આ સદિશ એ છે અને આ સદિશ બી છે. તો જુઓ આ બંને સદિશની દિશા એક છે? ના. મૂલ્ય એક છે કે નહીં? કોઈ લેવા દેવા નહીં, પણ દિશા તો એક નહીં ને. દિશા સમાન ન હોય મતલબ એવા સદિશને અસમાંતર સદિશ કહેવાય. એના પછી એક ઉદાહરણ છે પ્રતિસમાંતર સદિશ. બહુ મહત્ત્વનું છે. પ્રતિસમાંતર સદિશનો આપણે મેક્સિમમ ઉપયોગ કરીએ છીએ. પ્રતિસમાંતર મતલબ એક સદિશ, મતલબ આમાં શું હોય? જુઓ મૂલ્યની તો ગેરંટી નહીં, પણ આમાં દિશા એક્ઝેક્ટલી વિરુદ્ધ હોય. ગમે તેવી નહીં, એક્ઝેક્ટ વિરુદ્ધ. મતલબ એક સદિશ આ રીતે છે, ધારો કે આ સદિશ એ છે તો બીજો સદિશ આ રીતે છે, આ સદિશ બી છે. તો આ બંને સદિશની દિશા કેવી છે? જો બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા કેટલો છે? તો એ બંને વચ્ચેનો ખૂણો થાય થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી અથવા પાઈ રેડિયન. તો પ્રતિસમાંતર કોને કહેવાય? જેમાં બંને સદિશો એકબીજાથી સંપૂર્ણપણે વિરુદ્ધ હોય, મતલબ બે સદિશો વચ્ચેનો ખૂણો થીટા બરાબર પાઈ અથવા 180 ડિગ્રી હોય. આઈડિયા આવે છે? ચલો ધારો હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ અહીંયા પૂછી જ લઉં કે ધારો કે તમે આ સદિશ એ દોરો છો, તમને કોઈ પૂછે કે આનો પ્રતિસમાંતર સદિશ દોરો. તમને એવું પૂછે કે આ સદિશનો પ્રતિસમાંતર સદિશ દોરો, કશું જ નહીં કરવાનું. જુઓ આ સદિશનો પ્રતિસમાંતર સદિશ એટલે આટલી ને આટલી લેન્થ દોરી દેવાની. દોરી દીધી. પણ આની દિશા આ છે, પ્રતિસમાંતરની દિશા આ થાય. આને આપણે શું કહેશું? આ સદિશ એ જ છે પણ દિશા બદલાઈ ગઈ એટલે આપણે અહીંયા માઇનસ કરી દઈશું. માઇનસ એ થઈ. તો આ જે સદિશ એ છે એ સદિશ એનો આ કયો સદિશ કહેવાય? પ્રતિસમાંતર સદિશ. તો દરેક સદિશનું પ્રતિસમાંતર સદિશ તમે દોરી શકો છો. આઈડિયા આવતો હશે? ચલો ક્લિયર છે બેટા આટલું? ઓકે. હવે થોડાક આઉટ ઓફ કોર્સના જે છે એની પણ ચર્ચા આપણે કરી લઈશું. થોડાક કોર્સ બહારના એક્ઝામ્પલ છે, બરાબર, જેની હું થોડી ચર્ચા તમારી સાથે કરી લઉં એટલે તમે ધારો ઇંગ્લિશ બુક રિફર કરતા હોય તો તમને કોઈ પ્રોબ્લેમ ના આવે.
आ जेटला छे ने ए बधाना हूँ फोटा पण तमने मोकलतो रहीश एटले तमने तकलीफ नहीं पड़े। चलो पेज नंबर 3। हवे अहींया छठा नंबरनो प्रकार छे ए छे कोलिनियर। आपणी बुकनी अंदर आपेलू नहीं। कोलिनियर मतलब कोलिनियर कोने कहेवाय એટલે સામાન્ય રીતે સમાંતર સદિશ જ કહેવાય। લિનિયર मतलब લાઇન અને કો मतलब એકબીજા સાથે। ધારો કે આ એક સદિશ છે અને એના પર આ બીજો સદિશ છે। આ રીતે બંને સદિશો એકબીજા પર ઓવરલેપ થયેલા છે। આ રીતે એકબીજા પર ચઢી ગયેલા છે તો કોલિનિયર સદિશો કહેવાય। मतलब એટલે અહીંયા ડેફિનેશનમાં હું લખી શકું કે બે સદિશો જે હોય ને એ એક જ દિશામાં હોય तो एने આપણે कोलिनियर कही શકીએ છીએ। लाइक उदाहरण तरीके आ रीते लई શકો છો। मतलब घણા લોકો આને કહેશે समांतर, कोई प्रॉब्लम नहीं, समांतर पण કહી શકો છો अथवा એનું બીજું નામ છે कोलिनियर, એ પણ કહી શકો છો। आई होप કે તમે સમજતા હશો। मतलब कोलिनियर एक જ દિશામાં એટલે એના કરતાં બેટર છે એક જ રેખામાં હોય। मतलब एक જ રેખા, ધારો કે આ રેખા આપણે વિચારીએ, आ रेखा आप विचारीए तो एक ज रेखा पर बने सदिशो हो एकबीजा पर ओवरलेपिंग थेला होय। ओके चलो एना पछीनो प्रकार है कोप्लेनर। कोप्लेनर नो मतलब शुं थाय? प्लेन मतलब समतल थाय। जो मतलब बने सदिशो एक ज समतल में होय। एक ज समतल में। હવે તમે કહો સાહેબ સમતલ કેવી રીતે જો હું તમને સમજાવું। આ એક્સ અક્ષ, આ વાય અક્ષ। ઓકે આ એક્સ વાય થઈ ગઈ, આ એક્સ અક્ષ, આ વાય અક્ષ અને આ ઝેડ અક્ષ। ઝેડ અક્ષ આ રીતે હોય, આ છે ઝેડ અક્ષ। હવે તમે ખૂણો જુઓ, એક્સ વાય વચ્ચેનો ખૂણો કેટલો 90, આ બંને વચ્ચેનો ખૂણો કેટલો વાય ઝેડ વચ્ચેનો 90 અને એક્સ ઝેડ વચ્ચેનો ખૂણો પણ કેટલો 90। આઈડિયા આવતો હશે तो 90 डिग्रीनो खूणो है। हवे तमे विचारो कि तमारुं आ ढांकणुं अहींया पड़ी रह्युं छे, तो आ ढांकणुं क्या पड्युं एक्स ने वाय नी वच्चे, तो समतल में कहेवाय। आ समतल में कहेवाय पण ढांकणुं धारो के आटलो छे तो आमां एक्स एक्सिसनुं मूल्य आवे, वाय एक्सिसनुं आवे, जेड एक्सिसनुं आवे, तो आ अवकाश में कहेवाय। अहींया नीचे पड़ी रह्युं होय तो एक्स वाय समतल में कहेवाय, अहींया ऊपर उठेलुं होय तो एने समतल में नहीं अवकाश में कहेवाय, कारण के त्रणेय अक्षो आवे। तो तमे समतल में बात करता होय एनो मतलब बहुत क्लियर है। हवे आई होप के तमे समझी शकता हशो कि एक ज समतल में होय। एटले तमे आ रीते उदाहरण लई શકો। जुओ धारो के अहींया आ रीतनुं एक समतल लई लो, आ समतल थई गयुं अने आ समतलनी अंदर बे सदिशो होय, आ सदिश ए अने आ सदिश बी। तो आ बंने सदिशो सामान्य रीते एक समतल में कहेवाय। पण धारो के एक सदिश आ रीते होय उपरनी तरफ तो एनु समतल बदलाई जाए, तो एक कोप्लेनर समतलनी अंदर ना आई शके। बराबर। तो एक आ पण छे। 8मा नंबरनो एक पॉइंट है, एने कहेवाय कोकरंट। कोनकरंट एने सामान्य रीते वांचता होय छे बधा। तो कोनकरंट प्रकार है। कोनकरंट कोने कहेवाय? एक्टिंग एट सेम पॉइंट। હવે તમે इंग्लिश लख्यू साहेब, इंग्लिश लख्यू कोई प्रॉब्लम नहीं। एक्टिंग एट अ सेम पॉइंट मतलब शू थाय कि जे पण सदिशो होय एक चौक्कस एक्टिंग मतलब एक जे सदिशो होय एक्टिंग एट सेम पॉइंट मतलब एक ज जग्याए भेगा थता होय। मानी लो एक पॉइंट है, आ एक पॉइंट है अने बळ पोते केवुं छे सदिश छे। समझो बळ सदिश है। अब मानी लो कि अहींया आ रीते आकृति है, आ रीते बळ F1 है, आ रीते बळ F2 है અને આ રીતે બળ F3 છે। તો ત્રણેય બળો જુઓ એક જ પોઈન્ટ ઉપર લાગુ પડે છે। અહીંયા ધારો કે બે એક વ્યક્તિ આ બાજુ બળ ખેંચે છે, એક વ્યક્તિ આ પોઈન્ટને આ બાજુ ખેંચે છે અને એક વ્યક્તિ આમ ધક્કો મારે છે। તો ત્રણેય પોઈન્ટ ત્રણેય સદિશો એક જ પોઈન્ટ પર વર્ક કરે છે। मतलब एक्टिंग एट अ सेम पॉइंट देन these three vectors are called concurrent सदिश। तो कॉन्करंट मतलब आ बधा सदिशो कॉन्करंट कहेवाय कारण के बधा एक ज पॉइंट पर एक्टिंग में छे, मतलब एक ज पॉइंट पर वर्कआउट करे छे। आई होप कि समझी सकता हशो। एना पछी 9 प्रकार है ए शून्य सदिश है। शून्य सदिश कोने कहेवाय? तो जे सदिशनुं मूल्य शून्य होय। आपणे एने इंग्लिश में जीरो वेक्टर कहीए छीए।
बराबर समझी लो। शून्य सदिशनो मतलब एवो थाय कि जे सदिशનું मूल्य शून्य होय। दिशा तो पछी बात करवानी ज नहीं। तो मूल्य शून्य मतलब जे सदिशનું મેગ્નિટ્યુડ इंग्लिशમાં 0 થતું હોય એવા પ્રકારના સદિશને શૂન્ય સદિશ કહેવાય। તો આમાં તો કોઈ ખાસ નહીં। અને 10 નંબર એ છે યુનિટ વેક્ટર એટલે કે એકમ સદિશ, જેને આપણે કહીએ છીએ ઇંગ્લિશમાં યુનિટ વેક્ટર। वन ऑफ द मोस्ट इम्पोर्टન્ટ थिंग्स इन यूनिट वेक्टर। तो આપણે આના અંદર ઘણું બધું ડિસ્કસ કરવાનો પ્રયત્ન કરશું જેથી યુનિટ વેક્ટરને સમજી શકાય। જુઓ, યુનિટ એકમ સદિશ, શૂન્ય સદિશ मतलब इट कैन बी हैव मैग्नीट्यूड 0, मूल्य शून्य होय। तो एकम सदिशનો मतलब શું થાય? यू कैन इजीली अंडरस्टेन्ड કે આનું જે મૂલ્ય છે એ એક એકમ હોય એટલે એકમ હોય, मतलब इट्स हैव अ मैग्नीट्यूड इज इक्वल टू 1। એનું મૂલ્ય કેટલું હોય? એક એકમ। તો જેનું મૂલ્ય એક એકમ હોય, મૂલ્ય એક એકમ હોય તો એ પ્રકારના સદિશને આપણે એકમ સદિશ કહીએ છીએ। आई होप કે તમને આઈડિયા આવતો હશે। હવે આને બહુ મહત્ત્વની વસ્તુ છે, એકમ સદિશ એ જે તે અક્ષો પર નક્કી કરવામાં આવે છે। જુઓ, હું તમને ધારો સમજાવું, થોડીક ઉતાવળ કરું છું પણ તમે સમજી શકશો। આ એક્સિસ એક્સ છે, એક્સિસ વાય છે અને એક્સિસ ઝેડ છે। આ ત્રણ એક્સિસ છે। હવે આ એક્સિસનું મૂલ્ય તમે વિચારો, આટલાથી આટલું 1 સેન્ટીમીટર, આટલાથી આટલું 2 સેન્ટીમીટર, આટલાથી આટલું 3 સેન્ટીમીટર અને આટલાથી આટલું 4 સેન્ટીમીટર, બરાબર। તો અહીંયા એક્સ અક્ષ પરનું મૂલ્ય કેટલું થયું? 1 એકમ એટલે આટલું થાય, 1 એકમ એટલે આટલું થાય। તો અહીંયા આ રીતે સદિશ દોરો તો જુઓ, આ રીતે સદિશ દોરો। એ માની લો આટલાથી આટલું ગમે ત્યાં દોરી શકો, ધારો અહીંયા દોરી દઈએ, આના ઉપર જ આ રીતે થઈ ગયું। આ સદિશની પૂછ અને આ સદિશની શીર્ષ, આ સદિશ થઈ ગયો। તો આ જે સદિશ છે એ એક્સ અક્ષ પરનો કયો સદિશ કહેવાય? જેનું મૂલ્ય 1 એકમ થતું હોય તો એકમ સદિશ। તો એક્સ અક્ષ પરના એકમ સદિશને આપણે સામાન્ય રીતે બતાવી શકીએ છીએ आई कैप। આ રીતે आई કરવાનું, એના પર ટોપી પહેરાવવાની, એને કહેવાય आई कैप। અને શું કહેવાય? आई कैप, અથવા ઘણા લોકો એને શું કહે છે? आई कैरेट। आई कैपे કહેવાય અથવા आई कैरेट કહેવાય। એટલે आई मतलब કયો સિમ્બોલ? एक्स अक्ष परનો એકમ સદિશ। સિમિલર બેઝ ઉપર વાય અક્ષનો એકમ સદિશ હોય તો આપણે એને સિમ્બોલ બતાવીએ છીએ જે કેપ। વાય અક્ષ પરના એકમ સદિશને જે કેપ કહેવાનું, અને ઝેડ અક્ષ પરનો એકમ સદિશ હોય તો આપણે એને જનરલી કહીએ છીએ કે કેપ। તો બરાબર સમજો, જુઓ, एक्स अक्ष होय तो एक्स अक्ष परना एकम सदिशने આપણે आई कैप कहीए छीए। वाय अक्ष होय तो वाय अक्ष परना एकम सदिशने આપણે जे कैप कहीए छीए। અને जेड अक्ष होय तो जेड अक्ष परना एकम सदिशने આપણે के कैप कहीए छीए। आ तो તમે જે તે સદિશોની વાત કરી કે एक्स अक्ष परना एकम सदिशने आई कैप કહેવાય, जे कैप કહેવાય, के कैप કહેવાય। जो थोड़ा मोटा अक्षर बताओ केवी रीते बतावવાનો आई कैप, आ रीते आई करवानो અને એના પર આ રીતે તીર મારવાનું, આ રીતે ટોપી પહેરાવવાની, અને કહેવાય એકમ સદિશનો સિમ્બોલ आई कैप। आई આવે તો एक्स अक्ष સમજવાનું, जे આવે તો वाय अक्ष સમજવાનું, के આવે તો के એટલે કે जेड अक्ष સમજવાનું। ચલો આપણે હજી આ લેક્ચરને આગળ એક્સટેન્ડ કરશું। અહીંયા બીજું એક વસ્તુ એ સમજો, આ યુનિટ વેક્ટર્સની અંદર માની લો કે અહીંયા આ રીતે વાત કરેલી છે। આ તો મેં एक्स वाय जेड एक्सिसની વાત કરી તમને। માની લો અહીંયા આ एक्स અક્ષ છે, આ वाय અક્ષ છે, અને અહીંયા કોઈ સદિશ આ રીતે બતાવેલો છે, આ રીતે સદિશ છે। ધારો કે આપણે કહી દઈએ સદિશ એ છે। તમને કોઈ એવું કહે કે સદિશ એનો એકમ સદિશ શોધો, આ રીતનો પ્રશ્ન છે। સદિશ એનો એકમ સદિશ शोधो। तो यू हैव टू फाइंड द वेक्टर ऑफ ए इज इट्स यूनिट वेक्टर। मतलब सदिश ए नो एकम सदिश शोधवानो। एकम सदिशनो मतलब क्लियर है आपने। एकम सदिश मतलब सदिश ए नु एक एकम मूल्य था एवो सदिश। तो जुओ आखो सदिश है, तमारी पासे स्केल लेवानी, तो आटलाथी आटલું 1 સેન્ટીમીટર થતું હશે, આટલાથી આટલું 2 સેન્ટીમીટર થતું હશે, આટલાથી આટલું 3 સેન્ટીમીટર થતું હશે, આટલાથી આટલું 4 સેન્ટીમીટર થતું હશે અને આટલાથી આટલું 5 સેન્ટીમીટર। तो अहीं एक एकमनो सदिश दौरो जुओ, आ रीते जो आटलाथी आटलू मूल्य 1 एकम थाय तो आपण 1 एकम मूल्य थई गयुं।
અને દિશા જુઓ, દિશા જે સદિશની છે એના એ જ છે, આની જે દિશા છે એના એ જ. તો આ શું થઈ ગયું? સદિશ એનો એકમ સદિશ. તો એને બતાવાય કેવી રીતે? તો જુઓ, બતાવવા માટે આ રીતનું સિમ્બોલ એન કેપ કરી દેવાનો, એન કેપ, અને અહીંયા નીચે એ લખી દેવાનું. તમે કહો સાહેબ આઈ કેપ કેમ ના કર્યો? આઈ કેપ ના કરાય ને, આઈ કેપ તો એક્સ અક્ષ પરનો કરાય, જે કેપ વાય પરનો કરાય, અને કે કેપ એ ઝેડ અક્ષ પરનો કરાય. તો આ તો એક્સ વાયની વચ્ચે છે, તો મેં એક નવો સિમ્બોલ લઈ લીધો, કયો? એન. તો એનના ઉપર કેપ ચડાવી દો એટલે ખબર પડી ગઈ એન એટલે એકમ સદિશ છે, કેપ એટલે એકમ સદિશ થઈ ગયો. પણ કયા સદિશનો? એનો. આઈડિયા આવતો હશે. માની લો આ રીતની આકૃતિ છે, આ રીતની આકૃતિ છે, આ વાય અક્ષ છે, આ એક્સ અક્ષ છે. એક સદિશ આ રીતે છે, આ સદિશ એ છે. માની લો બીજો સદિશ આ રીતે છે. તમને પૂછે કે આ બંનેના એકમ સદિશ શોધો, તો ચલો આનો એકમ સદિશ આ રીતે થશે, આટલાથી આટલો. આને શું લખશું? એન એ કેપ. આનો એકમ સદિશ આપણે આ રીતે લખશું, આ એકમ સદિશ, તો અહીંયા શું લખાય? એન બી કેપ. એ મતલબ એ સદિશનો એકમ સદિશ, બી મતલબ બી સદિશનો એકમ સદિશ. આઈ હોપ કે તમે સમજી શકતા હશો, આઈડિયા આવતો હશે. તો એકમ સદિશ એક્સ વાય ઝેડ અક્ષના તો હોય, પણ જે તે સદિશના પણ નક્કી કરી શકો છો. બીજી એક વસ્તુ છે કે એકમ સદિશ કેવી રીતે શોધાય? જુઓ, એકમ સદિશ શોધવાની એક સિમ્પલ ફોર્મ્યુલા છે. તમારે કોઈ પણ એકમ સદિશ શોધવો હોય, ધારો કે અહીંયા આપણે એવું કહે કે સદિશ એનો એકમ સદિશ શોધો, સદિશ એનો એકમ સદિશ શોધો, તો એની સિમ્પલ સૂત્ર છે સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય. યાદ રાખજો, કોઈ પણ સદિશનો એકમ સદિશ મતલબ સદિશ ભાગ્યા સદિશનું મૂલ્ય થાય. આનો મતલબ મૂલ્ય છે, આનો મતલબ સદિશ છે. ધારો કે તમને એવું પૂછે કે બી કેપનો એકમ સદિશ શોધો, તો એનું સૂત્ર શું થશે? તો અહીંયા બી કેપ છે એટલે કે બી સદિશ છે, તો સદિશ બી ભાગ્યા સદિશ બીનું મૂલ્ય. આ એકમ સદિશ શોધવાનું સૂત્ર છે. આને આગળ ચર્ચા કરશું, હાલ આપણે વધુ ડિસ્કસ ના કરી શકીએ. તો આ યાદ રાખજો, વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ. એટલે કોઈ આ સૂત્ર યાદ રાખવાનું કહું છું. એકમ સદિશ કઈ રીતે શોધાય? તો જે તે સદિશ ભાગ્યા જે તે સદિશનું મૂલ્ય કરવાનું, એટલે એકમ સદિશ મળી જશે. હવે ભાગાકાર કેવી રીતે થાય તો સમય આવશે એટલે બતાવશે, પણ આ તો તમને એકમ સદિશ એટલે કે યુનિટ વેક્ટર્સની ચર્ચા આવતી હતી એટલે મેં અહીંયા પૂર્ણ કરી. તો આ ટોટલ 10 વેક્ટર્સ છે જે અલગ અલગ પ્રકારના છે, એની આપણા લેક્ચરની અંદર ચર્ચા કરી. આઈ હોપ કે તમે સમજી શકતા હશો. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર પેરેલિક શિફ્ટિંગ ઓફ વેક્ટર્સ એવા પોઈન્ટ ચેક કરશું.